નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, વડોદરા શહેરનો વિકાસ, ગુજરાતનો વિકાસ કેવી રીતે પરિપૂર્ણ થશે? સાચા અર્થમાં વિકસિત શહેર બનીશું કે પછી વિકાસશીલ રહીશું? અલગ અલગ ચર્ચાઓ છે, અલગ અલગ મુદ્દાઓ પર વાતચીત કરવી છે કે અલગ અલગ રાજનૈતિક પાર્ટીઓ પોતાના ઉમેદવારો જે મેદાને ઉતાર્યા છે તેઓ સાથે વાતચીત કરીને ક્લિયર કરવું છે કે જો આગામી સમયમાં પ્રજા તમારા પર વિશ્વાસ મૂકે છે તો તમે કયા પ્રકારની રણનીતિ સાથે લોકોના જે વાયદા છે, લોકોના જે વિશ્વાસ સાથે તમારા પર મૂકેલો ભરોસો એ પરિપૂર્ણ કરશો કે પછી ખાલી ઉમ્મીદ અને એક યા બીજી રીતે તે લોકોને ભરોસો બતાવશો? વોર્ડ નંબર 10 ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો અમારી વચ્ચે ઉપસ્થિત છે, તેઓ સાથે ચર્ચા કરવી છે. તમામનું સ્પાર્ક ટુડે ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે. નીતિનભાઈ, પહેલાં તો આપણે પૂછવું છે કે તમારી આ ત્રીજી ટર્મ વડોદરા શહેરના વિકાસને કઈ રીતે જોવો છો, ખાસ કરીને વોર્ડ નંબર 10? સર્વપ્રથમ તો હું સ્પાર્ક ટુડે ન્યૂઝના આભાર વ્યક્ત કરું છું કે આ એક વધુ મને પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે કે હું વોર્ડમાં થયેલા કામોનું જનતા સુધી અમે ડાયરેક્ટ તો પહોંચાડીએ છીએ, પણ આ એક બીજું માધ્યમ અમારા માટે બનાવ્યું છે. એટલા માટે ફરી એક વખત હું સ્પાર્ક ટુડે ન્યૂઝનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. કયા પ્રકારના કામો નીતિનભાઈ વોર્ડ નંબર 10માં થયા છે? જી, છેલ્લા 5 વર્ષના કામો જો હું આપને ગણાવવા બેસું તો આગ લાગે કોઈ જગ્યાએ તો ફાયર એ સૌથી મહત્ત્વનો વિષય હોય છે, અને અમારે ત્યાંથી વડીવાળી ખૂબ દૂર હોય. આ ટર્મની અંદર જ લગભગ અમે 12 કરોડ રૂપિયાના ખર્ચે 12 ફાયર ફાઇટર સાથેનું વાસણા ભાયલી જે 4 રસ્તા છે ત્યાં નવું ફાયર સ્ટેશન બનાવવામાં આવ્યું છે. મારે ત્યાં એક અદ્યતન 15 કરોડના ખર્ચે છત્રપતિ સંભાજી મહારાજ, ખૂબ આનંદની વાત છે મારા માટે અને ગર્વની વાત છે કે આ નામની માગણી મેં કરી હતી અને નામકરણ પણ 1 મહિના પહેલાં જ હજુ કરવામાં આવ્યું છે. એટલે એ ગાર્ડન છત્રપતિ સંભાજી મહારાજ ગાર્ડન બનાવવામાં આવ્યો છે. સાથે સાથે ભાયલીની અંદર 45 MLDનો 85 કરોડ રૂપિયાના ખર્ચે ડ્રેનેજનો ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે. એ સાથે સાથે વરસાદી કાંસની વાત કરીએ તો કેપી લક્ઝરિયાથી લઈ વાસણા બાંકો સુધીનો 3.5 કરોડ રૂપિયાના ખર્ચે નવી વરસાદી ચેનલ બનાવી છે. એ જ રીતે ટીપી ભાયલીની 1, 2, 3, 4 અને 5ની અંદર ગત વર્ષે 27 કરોડ કરતાં પણ વધારે ખર્ચેથી અમે વરસાદી કાંસ નાખી છે. સાથે સાથે નાયરા પેટ્રોલપંપથી લઈ અને વી હાઉસ સ્કાય 1 સુધી 7.5 કરોડ રૂપિયાના ખર્ચે વાઇડનિંગ સાથેનો રોડ બનાવવામાં આવ્યો છે. એ જ રીતે લાલગુરુ સર્કલથી પ્રિયા સિનેમા, લાલગુરુ સર્કલથી યશ કોમ્પ્લેક્સ અને લાલગુરુ સર્કલથી વાસણા જકાત નાકા સુધીનો વાઇડનિંગ કરીને 16.5 કરોડ રૂપિયાના ખર્ચે રોડ બનાવવામાં આવ્યો છે. આવા અનેકવિધ કામો અમારા દ્વારા કરવામાં આવ્યો છે. સાથે સાથે ગોત્રી ગાર્ડનની અંદર, એટલે કે છત્રપતિ સંભાજી મહારાજ ગાર્ડનની અંદર 3.5 કરોડ રૂપિયાના ખર્ચે યોગ સેન્ટર અને પુસ્તકાલય પણ બનાવી રહ્યા છીએ. એ જ પ્રમાણે જે સિટીમાંથી ભાયલી તરફ જવામાં જે વાસણા પેટ્રોલ પર ટ્રાફિક જામ થતો હતો એના નિરાકરણ માટે 52 કરોડ રૂપિયાના ખર્ચે અત્યારે બ્રિજનું કામ ચાલી રહ્યું છે. એ જ પ્રમાણે ભાયલી સનફાર્માથી ભાયલી જવા માટે પણ જે ટ્રાફિકનું સમસ્યા છે એના નિકારણ માટે 67 કરોડ રૂપિયાના ખર્ચે પણ ફ્લાયઓવર બ્રિજ બનાવી રહ્યો છે. એટલે આવા અનેકવિધ કામો થઈ રહ્યા છે વોર્ડની અંદર. મતલબ શું કહેવા માંગો છો? પહેલી ટર્મ છે, પાર્ટીએ વિશ્વાસ મૂક્યો છે અને ટિકિટ આપી છે, કયા પ્રકારના કામ કરશો? પાર્ટીએ મને તો પહેલાં તો પાર્ટીનો આભાર માનું છું કે મને ચૂંટણી લડવાનો મને જે તક આપી છે. હું મારી રીતે પારદર્શક રીતે પૂરેપૂર્ણ કરીશ અને મને વિકાસના જે પણ કામો હશે, નાગરિકની જે પણ સમસ્યા હશે એ સમસ્યાનું 100% કામ પૂર્ણ કરીશ. અને હું એમને વિશ્વાસ આપું છું કે હું પ્રજા સુધી પહોંચીશ અને ડોર ટુ ડોર, ઘરે ઘરે ફરીને હું બધા વિસ્તારોમાં જઈને નાગરિકની સમસ્યાઓનો હલ કરીશ. બ્રિજેશભાઈ, સિનિયર નેતા જેની ત્રીજી ટર્મ છે એવા નીતિનભાઈ મામા સાથે કામ કરવાનું તક મળી છે, શું લોકોનો જે મૂકેલો વિશ્વાસ છે પરિપૂર્ણ કરશો? 100% લોકોનો વિશ્વાસ જે છે એને પરિપૂર્ણ કરીશું. સૌપ્રથમ તો ભારતીય જનતા પાર્ટીએ એક યુવા ચહેરા તરીકે મને જે તક આપી છે એ પૂરી નિષ્ઠાથી હું નિભાવીશ. અને મારી જોડે સિનિયર કાઉન્સિલર તરીકે નીતિનભાઈ છે, અવનીબેન છે, અને હું બી પોતે સંગઠનમાં 2013થી સક્રિય છું. હું બૂથ પ્રમુખથી માંડીને શક્તિ કેન્દ્ર ઇન્ચાર્જ, BLA 2 અને અત્યારે વોર્ડનો મહામંત્રી બી છું. એટલે દરેક બૂથમાં હું ફરેલો જ છું. પબ્લિકની સમસ્યા જોયેલી છે અને જે સમસ્યા હશે એ વહેલી તકે અમે 4 કાઉન્સિલરો ભેગા થઈને નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરીશું. વોર્ડમાં કયા વિકાસના કામો થયેલા છે અત્યાર સુધી? વોર્ડમાં અમારે ગાર્ડન છે, સૌથી વડોદરાનો બીજો મોટો ગાર્ડન છે. પછી ફાયર સ્ટેશન છે, બ્રિજ છે, અત્યારે નેટવર્ક નખાય છે નવું ગટર લાઇનનું, ગોત્રી પાણીની ટાંકીથી પ્રિયા ટોકીઝ સુધીનું.
એટલે વિવિધ વિકાસના કામો ચાલતા જ રહે છે અને ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તા મત માગવા માટે ખાલી નથી જતો. એ 365 દિવસ લોકોની સેવામાં જોડાયેલો જ રહે છે. બેન, શું કહેવા માંગો છો? બીજી ટર્મ પાર્ટીએ તમને બીજી વાર તમને મોકો આપ્યો છે, કયા પ્રકારના વિકાસના કામો કરશો? વિકાસના કામોની અંદર હું સૌ પ્રથમ તો નાગરિકોની જે પ્રાથમિક જરૂરિયાતો છે એને પ્રાધાન્ય આપીશું અને એમની હેપીનેસતા વધે એ દિશાની અંદર કાર્ય ગત વર્ષોમાં પણ કર્યા હતા અને અગાઉના વર્ષોમાં પણ કરતા રહીશું. અત્યારે કોઈ વિસ્તારમાં કોઈ પ્રકારના કામોની બૂમો? ના, એવી કોઈ કામની બૂમો નથી. ફેરણીમાં જાઓ છો, લોકોનો રિસ્પોન્સ? બહુ સારો રિસ્પોન્સ મળે છે. કાર્યકર્તાઓનો પણ અમારી સાથે ખૂબ સારો રિસ્પોન્સ હોય છે. લગભગ રોજ 40 થી 50 જેટલા કાર્યકર્તાઓ અમારી સાથે હોય છે. આગામી સમયમાં કયા વિકાસના કામો કરવાના? આગામી સમયમાં જે અમે ખાતમુહૂર્ત કરેલા છે કે જેવી રીતે લિનિયન પાર્ક બનાવવાનો છે ભાયલી પેલી કેનાલ ઉપર, તો એ છે. પછી બીજું ઔષધીય ગાર્ડન છે. એવા અનેક કામો જે છે અમારા, એ કામો વહેલી તકે પૂર્ણ થાય અને પબ્લિક એનો ઉપયોગ કરી શકે એ રીતના કાર્ય આગળ વધારીશું. વિકાસના કામો કરવાના તેવી સાચી બાહેધરી સાથે તેઓ હાલ અત્યારે મેદાને ઉતર્યા છે, એટલે કે પ્રચાર કરી રહ્યા છે. ડોર ટુ ડોર હોય, ફેરણી હોય, ડોર ટુ ડોર સંપર્ક હોય કે પછી ફેરણી હોય. નીતિનભાઈ એટલે કે સિનિયર નેતા કહેવાય ને, આગામી સમયમાં પણ પાર્ટી તેઓને મોટી તક આપવાની હોય તેવા પણ એંધાણ હોય. તેવાની વચ્ચે બ્રિજેશભાઈ અને અવનીબેન સાથે મમતાબેન, આ તમામ જે આખી પેનલ છે, જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહી છે. વડોદરા શહેરના વિકાસ અંતર્ગત ભારતીય જનતા પાર્ટીના 76 ઉમેદવાર સાથે ચર્ચા કરવી છે કે કયા પ્રકારની રણનીતિ સાથે આ શહેરને તમે આગળ વિકાસની દિશામાં ધપાવશો, એટલે કે આગળ લઈ જશો. હજી ઘણા બધા વોર્ડના ભાજપના ઉમેદવારો સાથે ચર્ચા કરી અને આ બાબતે સ્પષ્ટપણે પિક્ચર ક્લિયર કરવું છે કે શહેરનો વિકાસ સાચા અર્થમાં થશે કે કેમ. અનેક ચર્ચાઓ કરી આપ સુધી આ માહિતી પહોંચાડતા રહેશો. આવી તમામ અપડેટ જોવા માટે અમારી સાથે સ્પાર્ક ટુડે ન્યૂઝ પર જોડાયેલા રહો. કેમેરામેન ગૌતમ સાથે હું બિરેન, સ્પાર્ક ટુડે ન્યૂઝ.